નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, અમદાવાદ ધોળકા પુલેન સર્કલ પાસે આજે વહેલી સવારે 4:30 વાગે ગમખર અકસ્માત થયો હતો। બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે। દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે બોલેરોમાં બેસી રાણપુર જઈ રહ્યા હતા, ત્યારે ધોળકા પુલેન સર્કલ પાસે અકસ્માત નડ્યો હતો। આ ઘટનામાં બોલેરોનો કચ્છણગાણ વળી ગયો હતો, તેમજ બોલેરોનો અંદર રહેલા લોકો લોહી લુણ હાલતમાં બહાર રસ્તા પર ફેંકાયા હતા। ઘટનાના પગલે અરેરાટી મચી ગઈ હતી, જ્યારે ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માતમાં ઈજાગ્રસ્ત 2ને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। હાલમાં બંને દર્દીની હાલત સ્થિર છે। એક દર્દીને સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવાનને સર્જરી વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે 5 મૃતકોને ધોળકાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા। દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયોમાં આટલું, ફરી મળીશું બીજા વિડીયોમાં।